હાર્ટ એટેક સમજતા પહેલા આપણે એટલું સમજીએ કે હાર્ટનું સ્ટ્રક્ચર શું છે. હાર્ટમાં બેસિકલી 4 ચેમ્બર્સ હોય છે, 4 વાલ્વ હોય છે, અને હાર્ટના સ્નાયુઓને લોહી પહોંચાડતી 3 નળીઓ હોય છે, જે 3 મુખ્ય ધમની કહેવાય. હવે આમાં કોઈ પણ ધમનીમાં જો કોઈ પણ કારણસર બ્લોકેજ થાય ડેવલપ, જેથી અવરોધ ડેવલપ થાય, તો એને કારણે એ જે એરિયાને લોહી પહોંચાડતું હોય, જે સ્નાયુને લોહી પહોંચાડવાનું કામ કરતી હોય ધમની, એ જગ્યાએ લોહી ન પહોંચે, અને એ લોહી ન પહોંચવાને કારણે ત્યાંનો સ્નાયુ ધીમે ધીમે નુકસાન થાય અને મરવા લાગે. આને સરળ ભાષામાં હાર્ટ એટેક કહેવાય. હાર્ટ એટેકના મુખ્ય લક્ષણોમાં જોવા જઈએ તો ક્લાસિકલ જે હાર્ટ એટેકના લક્ષણો હોય છે એ છે ચેસ્ટ પેન, એટલે હૃદયનો દુખાવો. હવે દુખાવો કયા પ્રકારનો હોય? તો દુખાવો મોટાભાગે વચ્ચેના ભાગમાં હોય છે હૃદયના, અને જાણે છાતી ઉપર ભાર મૂકી દીધો હોય કે કોઈ માણસ બેસી ગયું હોય એ પ્રકારનું પેશન્ટ કમ્પ્લેન કરતું હોય. બીજું એનું લક્ષણ છે કે એ દુખાવો જો તમે કોઈ પ્રકારનું એક્સર્શન કરો, એટલે કોઈ શ્રમ કરો, કાં તો કોઈ ઇમોશનલ સ્ટ્રેસ હોય તેમાં વધી જાય, અને આરામ કરો, કાં તો સોર્બિટ્રેટ નામની એક દવા હોય છે, દવા લો, એને કારણે ઓછો થઈ જાય આ દુખાવો. આ થયા મુખ્ય લક્ષણો હૃદયના. આ સિવાય એના બીજા જે કેરેક્ટરિસ્ટિક હોય છે એ એવું હોય છે કે એ દુખાવો ઘણી વખત રેડિયેટ થતો હોય છે, એ પ્રસરી શકે. તો દુખાવો મોટા ભાગે ડાબી બાજુના તમારા શોલ્ડર પર કાં તો ડાબી બાજુના હાથમાં પ્રસરી શકે, જમણી બાજુના શોલ્ડર પર જઈ શકે, ઉપરની વાત કરું તો ઉપર જડબા સુધી પહોંચી શકે. આ રીતના એનું રેડિયેશન પણ થઈ શકે. અને ઘણા બધા કિસ્સા એવા હોય છે, જેમ કે ખાસ કરીને મહિલાઓમાં, મોટી ઉંમરના પુરુષોમાં, તેમજ જે પણ પેશન્ટને ડાયાબિટીસ હોય, આ બધામાં આવા ક્લાસિકલ જે ચેસ્ટ પેઇન જે ડિસ્ક્રાઇબ મેં હમણાં કર્યું એ પ્રકારના સિમ્ટમ નથી થતા હોતા. એને એટિપિકલ યા તો અંજાઇના ઇક્વિવેલન્ટ સિમ્ટમ્સ કહેવાતા હોય છે. એમાં શ્વાસ ચડવો, પરસેવો એકદમથી થઈ જવો, ગભરામણ થવી, આ ઉપરાંત ચક્કર આવી જવા, અને મોટાભાગનું જે વસ્તુ છે એ છે ગેસ થવો કે હાર્ટબર્ન ટાઈપના એસિડિટી જેવા સિમ્ટમ થવા, નોઝિયા જેવી સિમ્ટમ થવા. આ બધા હાર્ટ એટેકના મિમિકર્સ છે. ઘણી વખત ઘણા પેશન્ટમાં એવું થતું હોય છે કે ખાધા પછી રાત્રે અવારનવાર ગેસ જેવું લાગે, એના પછી જો તમે એન્ટાસિડ કે કોઈ પ્રકારની દવા લો અને છતાં કલાક 2 કલાકમાં દુખાવો ના ઓછો થાય, તો તમારે તમારા નજીકના જે ડોક્ટર છે એમને તમારે કન્સલ્ટ કરવો જોઈએ. હાર્ટ એટેકના મુખ્ય કારણોમાં એની જે ડિસીઝ પ્રોસેસ છે એ પહેલા આપણે સમજીએ. જેમ મેં અગાઉ વાત કરી એમ હાર્ટને નળી પહોંચાડવા માટે જે મુખ્ય 3 ધમની હોય છે, તો શરૂઆતમાં જે ચરબી જે આપણે કહીએ છીએ કોલેસ્ટ્રોલ, એ તેમાં જમા થવાનું સ્ટાર્ટ થતું હોય છે. હવે શરૂઆતના ફેઝમાં એ જે જમા થવાનું સ્ટાર્ટ થાય, તો એ જે લ્યુમેન હોય, જે અંદરની નળી હોય, એમાં નહીં, એની બહારના ભાગમાં એ પ્રસરતું હોય છે. ત્યારબાદ એ અંદરના ભાગમાં પ્રસરવાનું શરૂઆત થાય, અને ધીમે ધીમે વધીને એક વખતે 70% વધારે ક્રોસ કરે ત્યારે પેશન્ટને સિમ્ટમ આવવાના સ્ટાર્ટ થતા હોય છે. એ ખાલી તમે શ્રમ કરો ત્યારે સિમ્ટમ આવે. હવે આ જે લોહીનું જે બ્લોકેજ, જે ગઠ્ઠો ત્યાં ભેગો થયો, એ કોઈ કારણસર ત્યાંથી છૂટો પડે, જેને કહેવાય પ્લાક રપ્ચર કહેવાય. કાં તો એની જે બહારનું આવરણ હોય છે એ આવરણ રફ થઈ જતું હોય, એને અમારી ટર્મિનોલોજીમાં પ્લાક ઇરોઝન કહેવાય. અથવા ઉંમરની સાથે કોઈ ઘસારાના કારણે ત્યાં કેલ્શિયમનો જમા થતું હોય. આવા કિસ્સામાં એ જે નળી છે એ મોટાભાગના કિસ્સામાં ત્યાં લોહીનો ગઠ્ઠો જામી જાય, અને 100% એટલે 100% બંધ થઈ જતી હોય. એ બંધ થઈ જાય તો એ નળીના કારણે જેટલા પણ હૃદયના સ્નાયુને લોહી પહોંચતું હોય એ પહોંચતું અટકી જાય, અને એ સ્નાયુમાં લોહી ઓછું પહોંચે, એને કારણે ત્યાં દુખાવો થાય. એ કારણ કે સ્નાયુ મરવા માંગતા હોય. આ થયા મુખ્ય 3 કારણો જેને કારણે હાર્ટ એટેક થતો હોય છે. 99% કેસમાં આ 3 વસ્તુ હોય છે. બાકીના બહુ રેર કોઝિસ છે, જે નોર્મલી લેસ ધેન 1% કેસમાં થતા હોય છે, કે હૃદયને પહોંચાડતી નળી સંકોચાઈ જાય, કોરોનરી સ્પાઝમ થાય, એમાં ફુગ્ગો થાય, એમાં એન્યુરિઝમ, અને જન્મજાત પણ અમુક કોઝિસ હોય છે. પણ એ બહુ જ ઘણા રેર કેસીસ છે. જે ડે ટુ ડે લાઈફમાં જે મોટાભાગના 99.9% લોકોને જે જોવા મળતા હોય એ આ 3 કારણ મેં જણાવ્યા એને કારણે થતું હોય છે. અને હૃદયરોગ મુખ્ય રીતે જે થતો હોય છે એમાં જે કારણ જે મોટા મોટા જે હોય છે એમાં એક છે કે જેને આપણે મોડિફાય ના કરી શકીએ, જે બદલી ના શકીએ આપણે, એ છે કે ઉંમર. જે વધારે ઉંમર હોય, ઉંમર જેમ આપણી વધે એમ એનું રિસ્ક વધતું જાય છે. હાલાકી અમુક કેસીસમાં અત્યારે હાલના તબક્કામાં યુવાનોમાં પણ ઘણું જોવા મળતું હોય છે. એ સિવાય અમુક ફેક્ટર્સ એવા છે કે જે આપણે બદલી શકીએ. એમાં આવે ફિઝિકલ ઇનએક્ટિવિટી, કારણ કે બેઠાડું જીવન જીવતા હોય, ઓબેસિટી હોય, મેટાબોલિક સિન્ડ્રોમ હોય, ડાયાબિટીસ બહુ અગત્યનું રિસ્ક ફેક્ટર છે, બ્લડ પ્રેશરની બીમારી હોય, કંટ્રોલ ના રહેતો હોય બ્લડ પ્રેશર, આ ઉપરાંત ફેમિલી હિસ્ટ્રી હોય.
હવે ફેમિલી હિસ્ટ્રી સમજવી બહુ અગત્યની છે, કારણ કે ફેમિલી હિસ્ટ્રીનો મતલબ એ થાય કે તમારા જો ફાધર હોય એમના 55 વર્ષની ઉંમર પહેલા અથવા મધરમાં 65 વર્ષની ઉંમર પહેલા જો હૃદયરોગ થયેલો હોય તો તમારી ફેમિલી હિસ્ટ્રીમાં એનું રિસ્ક વધારે કહી શકાય. 80 વર્ષની ઉંમરે કોઈ પણ તમારા પેરેન્ટ્સને થયું હોય તો એ એટલું બધું વધારે રિસ્ક ના કહી શકાય. એટલે આ વસ્તુ ફેમિલી જે હિસ્ટ્રી છે એ બહુ અગત્યનું એક પરિબળ છે. અને એ અમે જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોય, જ્યારે પેશન્ટ અમારી પાસે વિઝિટ માટે આવતા હોય કે અમારું રિસ્ક કેટલું, તો રિસ્ક કેલ્ક્યુલેટ કરવા માટે આ બહુ અગત્યનું એક પરિબળ છે. હોસ્પિટલમાં મેં અગાઉ જેમ જણાવ્યા એ પ્રકારના તમને કોઈ ક્લાસિકલ જે ટિપિકલ સિમ્ટમ્સ ઓફ હાર્ટ, જે એટેક હોય, જે હૃદયમાં દુખાવો થવો, કાં તો જે એટિપિકલ લક્ષણો મેં જણાવ્યા, આમાંથી કોઈ પણ વસ્તુ તમને ક્યારે પણ જો અનુભવ થાય તો તમારે તરત હોસ્પિટલ જવું જોઈએ. કારણ કે હાર્ટ એટેકની ટ્રીટમેન્ટમાં જેટલું જલ્દી તમે હોસ્પિટલ તમે પહોંચો એટલું જ તમારા હૃદય માટે વધારે અગત્યનું છે. હાર્ટ એટેકની ટ્રીટમેન્ટમાં સૌથી અગત્યની વાત એ છે કે તમે કેટલા જલ્દી તમે હોસ્પિટલ તમે પહોંચી શકો છો. અને હોસ્પિટલ પહોંચ્યા પછીની ટ્રીટમેન્ટ 2 તબક્કામાં ડિવાઈડ થતું. એક હોય કે કોઈ પ્રકારનું અમે ઇન્ટરવેન્શન કરીએ, અને એક છે કે જે દવાથી કંટ્રોલ થતું હોય. સૌથી પહેલા, અને બંને ટ્રીટમેન્ટ બહુ અગત્યની છે, એવું નથી કે એક જ ટ્રીટમેન્ટ તમારા માટે અગત્યની છે. દવાઓની વાત કરીએ તો સૌથી પહેલા એની અંદર લોહી પાતળું કરવાની જે દવા હોય, જેને અમે એન્ટીપ્લેટલેટ્સ કહીએ, એ દવા અને એની સાથે કોલેસ્ટ્રોલને ઓછું કરવાની દવા, આનું સ્ટાર્ટિંગમાં અમે લોડિંગ કરતા આવીએ છીએ. એના જે ડોઝ ફિક્સ છે એ ડોઝની અંદર એ દવાઓ લેવાની હોય છે, જેથી કરીને જે પ્લાકનો જે લોહીનો ગઠ્ઠો જે છૂટો પડ્યો હોય એ સ્ટેબલ થઈ શકે. એના પછી આવે છે લોહી પાતળું કરવાની દવા. એ 2 પ્રકારની હોય છે. એક ભારે ઇન્જેક્શન હોય છે જેને એન્ટીફાઇબ્રોનાઇટિક કહેવાતા હોય છે, અને બીજા હિપેરિન જેવી જે થોડા લોઅર ડોઝના હોય છે. પેશન્ટોના જે પ્રકારનું પ્રેઝન્ટેશન છે, જે પ્રકારની ટ્રીટમેન્ટની જરૂરત છે એ પ્રમાણે અપાતા હોય છે. અને મેઇન સ્ટે ઓફ ધ ટ્રીટમેન્ટ છે, જે તમે હોસ્પિટલમાં જાઓ અને જે જગ્યાએ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ અવેલેબલ હોય, કેથલેબ અવેલેબલ હોય, ત્યાં સૌથી અગત્યની ટ્રીટમેન્ટ છે કે તમારે જે બ્લોકેજ છે એનું નિદાન કરીને જેટલું બની શકે તેટલું વહેલું એ જગ્યાએ સ્ટેન્ટ મૂકવાનું. સ્ટેન્ટ એ વસ્તુ એવી છે કે જે જગ્યાએ બ્લોકેજ હોય એ બ્લોકને ખોલીને ત્યાં આગળ સ્ટેન્ટ મૂકવામાં આવતો હોય છે. અને આ સ્ટેન્ટ મૂકવાની જે પ્રક્રિયા છે એ જેટલી તમે જલ્દી તમે હોસ્પિટલ પહોંચો ને જેટલી જલ્દી એ થઈ શકે એટેક આવ્યા પછી, એટલું જ જલ્દી એનું જે સ્નાયુઓને લોહી મળવાનું ઓછું થયું હોય એ ફરી પાછું શરૂ થઈ શકે. અને અમુક કિસ્સામાં જ્યારે એન્જિયોપ્લાસ્ટી પોસિબલ ના હોય, એટલે કે સ્ટેન્ટ મૂકવાનું પોસિબલ ના હોય, એવા કિસ્સામાં બાયપાસ સર્જરી પણ કરી શકાય. હાર્ટ એટેક આવ્યા પછી સૌથી અગત્યની વાત એ છે કે જે તમને દવા જે કાર્ડિયોલોજિસ્ટ આપે, જે લોહી પાતળું કરવાની દવા, કોલેસ્ટ્રોલની દવા, જો હાર્ટનું તમારું પમ્પિંગ નબળું પડી ગયું હોય તો એને ઇમ્પ્રૂવ કરવા માટેની જે દવા, એ જેટલી પણ દવાઓ તમને આપવામાં આવેલી હોય, અને જો સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હોય તો ખાસ કરીને આ બધી દવા તમારે નિયમિત લેવી પડે. જો એ તમે બંધ કરી દો સ્ટેન્ટ મૂક્યા પછી, તો સ્ટેન્ટમાં ફરીથી ત્યાં લોહીનો ગઠ્ઠો જામવાની પ્રક્રિયા શરૂ થઈ શકે. એટલે દવાઓ અગત્ય છે. એ સિવાય તમારી જો મેં જેટલા પણ રિસ્ક ફેક્ટર્સ આગળ બતાવ્યા, એ બધી વસ્તુ રિસ્ક ફેક્ટર્સને પણ કંટ્રોલમાં કરવા વધારે અગત્યના છે. જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એને કંટ્રોલ કરવું, સુગર કંટ્રોલ કરવું, ઓબેસિટી હોય તો એના માટેનું તમારે ટ્રીટમેન્ટ હોય કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન હોય, આ બધા જે પણ પ્રિકોશન તમને ડિસ્ચાર્જ ટાઈમે તમારા કાર્ડિયોલોજિસ્ટ તમને સમજાવે એનું તમારે ધ્યાન રાખવાનું છે. અને જેટલા પણ વખત નિયમિત રૂપે ફોલોઅપમાં બોલાવવામાં આવે ત્યાં તમારે ફોલોઅપમાં તમારું રિસ્ક ફેક્ટર્સને તમારે ધ્યાનમાં રાખીને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ. હાર્ટ એટેક પ્રિવેન્ટ કરવા માટે તમારે રેગ્યુલર ચેકઅપ તમારે કરાવવું જોઈએ. એના માટે જે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિએશનની જે ગાઈડલાઈન છે એના મુજબ જો તમારું આયુષ્ય 20 થી 39 વર્ષની ઉંમરના જો તમે હો, અને એની સાથે જો તમને ડાયાબિટીસ છે, કાં તો તમારામાં ફેમિલી હિસ્ટ્રી, જેવું મેં જણાવ્યું કે ફાધરમાં 55 વર્ષથી નાની ઉંમરે અને મધરમાં 65 વર્ષથી ઓછી ઉંમરે જો હાર્ટ એટેક આવેલો હોય, અથવા તો કોઈને સ્ટ્રોક આવેલો હોય તમારા પેરેન્ટ્સમાંથી, અથવા તો પેશન્ટનો જે ખરાબ ચરબી જે કહેવાય, જેને એલડીએલ કોલેસ્ટ્રોલ કહેવાતું, એની માત્રા ખૂબ વધારે હોય, 190 વધારે કે 160 વધારે હોય, તો આવા કિસ્સામાં આ એજ ગ્રુપના પણ પેશન્ટે એક વખત ચેકઅપ કરાવીને પોતાનું રિસ્ક કેટલું છે એ એસ્ટિમેશન કરાવવું જોઈએ. અન્યથા દરેક નાગરિકે 40 વર્ષની ઉંમર પછી એક વખત એટલીસ્ટ તમારું કાર્ડિયોલોજી કન્સલ્ટેશન કરાવવું જોઈએ અને તમારું રિસ્ક એસ્ટિમેશન કરાવવું જોઈએ. આ સિવાય જો તમારામાં કોઈ પણ હાઈ રિસ્ક ફેક્ટર્સ છે
અને કોઈ બેડ હેબિટ છે જેમ કે સ્મોકિંગ છે, ટોબેકો છે, તો એ બંધ કરવું જોઈએ. અને રિસ્ક ફેક્ટર્સની જે પણ ટ્રીટમેન્ટ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓબેસિટી છે, મેટાબોલિક સિન્ડ્રોમ્સ છે, એની ટ્રીટમેન્ટ જે પણ તમારા ફિઝિશિયન સાથે હોય એ તમારે કન્ટિન્યુ કરવી જોઈએ અને એને જેટલું બની શકે એટલું કંટ્રોલમાં લાવવું જોઈએ.